હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. આજમાં જે વાત કરું છું ને, એ વાત જે સાંભળશે ને એના કાન સુધી જો પહોંચાડશે તો બહુ અગત્યની વાત બનવાની છે. કારણ કે શિમલા મનાલીની અંદર 30 રૂપિયા કિલો સારામાં સારા સફરજન મળે છે ને એ જ સફરજન અહીંયા આપણી માર્કેટની અંદર 150 રૂપિયા કિલો જાય છે. પણ કોઈ સારા મોલની અંદર જાઓ અને તમે એપલ જ્યુસ શબ્દ ખાલી ફર્યો છે, એપલ જ્યુસ માંગો એટલે એ જ ફક્ત 100 ગ્રામની બોટલ નાની એવી 150 રૂપિયાની આવે છે. તો વસ્તુ એ જ જગ્યા ફરી સાથે થોડીક મહેનત અને પ્રોસેસ ફરી અને એની કિંમતમાં બહુ ઝાઝો બધો વધારો. હવે આ જ રીતે તમે જ્યારે પણ ડેરીની સાથે જોડાઓ કે કોઈ પણ ફાર્મિંગ સાથે જોડાઓ ત્યારે કેવું થાય છે કે વધુ ભાગે તમે એ વસ્તુને લઈને સીધી વેચી નાખો, જેના કારણે કેવું થાય છે કે તમારી પાસે જે વસ્તુ છે એના પૂરતા ભાવ ન મળે. એના કારણથી ક્યાંક તમને એવું લાગવા મળે કે આપણે ક્યાંક ખોટા રસ્તે છીએ, કેમ કે ખર્ચાઓ આવતા હોય એ બંધ ન થતા હોય અને આવક ઓછી પડતી હોય. તો આ બધી વસ્તુના સમાધાન માટે શું કરવું પડશે કે તમારી પાસે જે વસ્તુ છે એને તમે પૈસામાં કઈ રીતે મલ્ટીપ્લાય કરી શકો. કે તમારી પાસે દૂધ છે તો દૂધની અંદર તમે શું શું બનાવી શકો, એમાં સારામાં સારી કિંમત કઈ રીતે મેળવી શકો. જેમ કે તમારી પાસે અત્યારે 1 લીટર દૂધ આવ્યું છે ને તમે સીધા ડેરીમાં આપી દો તો 60 રૂપિયા કિંમત આવે છે. પણ એ જ દૂધનું તમે કદાચને ઘી બનાવો તો છાશના પૈસા આવવાના છે અને ઘીના પણ પૈસા આવવાના છે. અને એ જ રીતે તમે કદાચને પનીર પણ બનાવી શકો, મીઠાઈ પણ બનાવી શકો. તો આ બાબતના હવે પછીના વિડીયો બનાવવાની ગણતરી કરીએ છીએ. જો આપ લોકો વધુમાં વધુ કમેન્ટ કરશો ને તો હું તમને તમામ પ્રકારનો નોલેજ આપીશ. કારણ કે એક વસ્તુની પાછળ તમે દોડશો તો ઘણી વખત એનો અનુભવ મેળવતા વર્ષો વ્યા જશે. પણ હું તમામ અનુભવો લઈને તમારી સાથે આવું છું અને એ અનુભવો તમારી સાથે શેર કરું છું, જેથી કરીને તમે એની અંદર કંઈક આગળ વધી શકો. તમારે કેમ કરવું, શું કરવું એ પછી તમારી ઉપર છે, પણ એ આઈડિયા બધા હું લાવીશ. હું તમને શેર કરીશ કે કોઈ પણ વસ્તુને મેં કીધું એમ કે સફરજન એ જ, પણ ત્યાં 30 રૂપિયા, અહીંયા 150 રૂપિયા અને મોલમાં સીધા 150 રૂપિયામાં 100 ml. તો આ વસ્તુનું કારણ શું, આના બધા તફાવતો તમને જણાવીશ અને સાથે સાથે તમને એ વસ્તુ પણ શીખવાડીશ કે કઈ રીતે ધંધાની અંદર ગ્રોથ વધારવો. જ્યાં 100 રૂપિયા મળે છે ત્યાં 1000 રૂપિયા કઈ રીતે કામમાં, અને જ્યાં 1000 મળે છે ત્યાં 10,000 નહીં 1 લાખ કઈ રીતે કામમાં. અને મોટો ગોલ બનાવશો તો જ વધારે આગળ વધશો. ચાલો મળીએ આની પછીના બધા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા આપો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે જાજી કમેન્ટ તો જ હું જાજા વિડીયો બનાવી શકીશ.